રાજકોટમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈ વિરોધ કર્યો અને ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લગાવ્યો। આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ મુદ્દે કાર્યકર્તાઓ મેદાને આવ્યા અને એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો। ફોરેસ્ટ વિભાગમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને ઉગ્ર સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે। જે સીબીઆરટી છે તે રદ કરવાની માંગ છે તે અત્યારે જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે ને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે। આપણી સાથે એનએસયુઆઈના કાર્યકર્તા છે, શું કહેશો, શું તમારી માંગ છે? ક્યાંક ને ક્યાંક આપણે અવારનવાર જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અવારનવાર પેપરો ફોડવામાં આવી છે, ત્યારે આજ જે ફોરેસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં નોર્મલાઇઝેશન કરવામાં આવ્યું છે। એમાં કોઈ પણ જાતનું કહી શકાય કે એવા કોઈ પણ જાતના ઓલા છે નહીં અને કંઈ પેપર પોતાના માર્ક પર લેવામાં આવતા નથી। તો આને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પોતાના કોઈક ને કોઈક લેવા ઉમેદવારોને છપાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ છબકલું કર્યું હોય એવું અમને લાગી રહ્યું છે। સ્પષ્ટપણે એટલે અત્યારે જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે જે કલેક્ટર ઓફિસનું કમ્પાઉન્ડ છે ત્યાં બેસી અને ઉગ્ર વિરોધ છે તે કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે। એનએસયુઆઈ જે તેમનો જે આજે કલેક્ટર ઓફિસ છે તેનો ઘેરાવનો કાર્યક્રમ હતો અને અત્યારે જે ઉગ્ર વિરોધ સાથે તમામ જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે। આપણી સાથે જે નરેન્દ્ર શું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એક બીડું લીધું હોય કે આ ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓને વારંવાર અન્યાયો કરવા, વારંવાર અત્યાચાર કરવા અને નોકરી માટે રોડ ઉપર આંદોલન ઉપર ઉતરવા માટે મજબૂર કરવા, એના માટેની જે ગૌણ સેવા પસંદગી મંડળ જે સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ જે પદ્ધતિ લઈ આવી છે, આ પદ્ધતિમાંથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય એ જોખમમાં મુકાઈ ગયા છે અને ક્યાંક આ ખોટું કરવાની લીગલી એક સિસ્ટમ આ સરકાર લઈ આવી હોય એવું લાગી રહ્યું છે। ગત જે ફોરેસ્ટરનું જે રિઝલ્ટ આવ્યું છે, આ ફોરેસ્ટરના રિઝલ્ટમાં 6000 વિદ્યાર્થીઓને એમને બોલાવી લેવામાં આવ્યા છે। કોને કેટલા માર્ક્સ છે, કોનું નોર્મલાઇઝેશન થયું છે, એ કોઈ પ્રકારની માહિતી સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવી। એનો મતલબ એવો છે કે સરકારના પેટમાં ક્યાંક પાપ છે। અમારી માંગ એવી છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે ને જે ફોરેસ્ટરના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, જે નોર્મલાઇઝેશનની રાહ જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, એ નોર્મલાઇઝેશન માર્ક ઓનલાઈન સરકાર દ્વારા મૂકવામાં આવે અને ખાસ એક માંગ અમારી એ છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે, તમામ ભરતી પ્રક્રિયામાં આવે, એ માંગ સાથેનો આજે એટલે અત્યારે જે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ભરતી પ્રક્રિયા છે તેમાં જે સીબીઆરટી છે તે રદ કરવામાં આવે અને તેની માંગ છે ને તેને લઈને જ અત્યારે જે વિરોધ છે તે અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।